દાખલો છે ઉદાહરણ નંબર 37 એનો અડધો દાખલો ગણ્યો તો ઉદાહરણ નંબર 37 આવું હતું કે જો સમલંબ ચતુષ્કોણની આધાર સિવાયની ત્રણેય બાજુઓ પૈકી પ્રત્યેક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર હોય તો તે સમલંબ ચતુષ્કોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધો. શબ્દ મહત્તમ ક્યાં આગળ આવ્યો? ક્ષેત્રફળ આવે. વિધેય કેનું બનશે? ક્ષેત્રફળ. ખબર પડી આટલી? ઓકે. તો અહીંયા આપણે સમલંબ ચતુષ્કોણ દોરી નાખીએ. આને કહેવાય સમલંબ ચતુષ્કોણ. આના ક્ષેત્રફળનું સૂત્ર ન આવડે તો તેલપરામાં કેવું? ઓકે. આ 10 છે, આ 10 છે, આ 10 છે. આ A B C D E F. ઓકે. તો સમલંબ ભાઈ તમે જે આપ્યા હોય ચાલશે, આપણે કઈ જરૂર નહીં પડે, ખાલી વિધેય મેળવવા માટે જ જરૂર પડશે. હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો તમને એટલી ખબર છે, આ 10 છે તો આ 10 આને x ધારો, આને x ધારો. રેડી? તો અહીંયા લખશું અહીં EF બરાબર x બરાબર DC લેતા. ઓકે. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અવાજ નહીં, કાવ્યાની ચર્ચા કરી દીધી છે એટલે હું ફટાફટી ભાગું છું. તમને ખબર છે આનો જવાબ થાય 2 ગુણ્યા ત્રિકોણ AEF નું ક્ષેત્રફળ પ્લસ ચતુષ્કોણ ABDE નું ક્ષેત્રફળ. રેડી છે? તો યસ રેડી છે. બરાબર. હવે 2 ગુણ્યા AEF નું ક્ષેત્રફળ એટલે શું થાય? પાયો ગુણ્યા વેધ, 1/2. પાયો એટલે કેટલો છે? તો કે x. વેધ કેટલો છે મિત્રો? વેધ આટલો ભાગ કેટલો થશે? તો કેટલો આવશે? 100 - x². ખબર પડે કેમ 100 - x² કે નહીં? 3 નો વર્ગ એટલે બે બાજુના વર્ગોનો સરવાળો. ખબર છે ને? આ બાજુનો માપ કેટલો છે? √100 - x² પ્લસ આનો જવાબ આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 10 અને પહોળાઈ √100 - x². 2 કેન્સલ, આખામાંથી કોમન નીકળી ગયા હતા. અહીંયા આવ્યા હતા x + 10 √100 - x². આ આપણું વિધેય થઈ ગયું જેને તમે a of x કહી શકો, ધારો તો f of x કહી શકો. આપણે શું કીધું હતું? f of x. પણ છે ને ક્ષેત્રફળ કે ને ક્ષેત્રફળને a વડે દર્શાવે તો a of x લખો તો વધુ સારું. ન લખો ને f of x લખો તો મને વાંધો છે નહીં. ચાલો. a એટલે એરિયા, એરિયા એટલે ક્ષેત્રફળ, ક્ષેત્રફળ એટલે એરિયા. બરાબર? એટલે એને શું લખાય? a of x. હવે શું કરવાનું? તો આપણને શું કીધું છે? મહત્તમ ક્ષેત્રફળ મેળવો. એવું કીધું છે કે નહીં? હે? મહત્તમ ક્ષેત્રફળ એટલે આપણે આ વિધેયનું પહેલી વાર વિકલન કરવાનું. તો આનું વિકલન કરો તો કેવી રીતે થશે વિકલન? તો જુઓ, પહેલું એમનેમ, બીજાનું વિકલન, પછી બીજું એમનેમ અને પહેલાનું વિકલન. પડી ખબર કે ન ખબર પડી? પહેલું એમનેમ બીજાનું વિકલન વત્તા બીજું એમનેમ પહેલાનું વિકલન. તો આનું વિકલન જુઓ, √x નું વિકલન શું થાય? √x નું વિકલન 1/2 √x. ખબર છે? અને કોનું ગુણવાનું? 100 - x² નું. 100 નું કેટલું થાય? 0. x² નું કેટલું થાય? 2x. આગળ શું છે? માઈનસ. શું આવશે એનો જવાબ? -2x. ખબર પડે છે? તો સ્ટેપ કાપવાના જ ફરજિયાતપણે. 100 - x² આનું વિકલન 1. તો અહીંયા આવશે 2 કેન્સલ. અહીંયા આવશે કેટલું આવશે? -x + 10 છેદમાં √100 - x² પ્લસ √100 - x². આપણે લઈ લઈએ લસા. તો અહીંયા આવશે -x + 10 પ્લસ અહીંયા ગુણે શું થઈ જાય? 100 - x. ખબર પડે છે? રૂટ નીકળી જાય. એ સમજાય છે? આ અહીંયા ગુણાય લસા લઈએ એટલે તો √100 - x² √100 - x² એટલે ખાલી 100 - x². 100 - x². અહીંયા શું આવશે? √100 - x². તમારો અહીંયા જવાબ આવશે -x² - 10x પ્લસ 100 - x² છેદમાં √100 - x². It means કે -2x² - 10x પ્લસ 100 છેદમાં √100 - x. આ શું મળ્યું? હજી આપણને શું મળ્યું? શું મળ્યું? f' અથવા તો a'. પછી શું સ્ટેપ આવે? કોઈ કહેશે? a' બરાબર શું લેવાના? 0 લેવા. આના બરાબર 0 લે શું થાય? આવું થાય -2x² - 10x પ્લસ 100 છેદમાં √100 - x² બરાબર 0. આ બાજુ ઉડે શું થઈ જશે? -2x² - 10x પ્લસ 100 બરાબર 0 * this એટલે કે 0. આમાંથી શું કોમન નીકળે? -2 કાઢો
x² + 5x - 50 બરાબર 0. આ માઈનસ એ ઉડાઈ જાય, શું થઈ જાય? x² + 5x - 50 બરાબર 0. 55 ને એવા ભાગ પાડો, બાદબાકી કરતા 5 થાય. કેટલા થાય? 10 5 50. તો અહીંયા શું આવશે? x² + 10x - 5x - 50 બરાબર 0. આ બે ગુંડા વહી જાય, શું થાય? x નીકળે કોમન, આમાં શું વધે? x + 10, આમાં શું વધે? -5, અહીંયા શું વધે? x + 10. હું સ્પીડ પકડું છું પણ તમને સમજાઈ જાય એવું છે એટલે પકડું. તો અહીંયા તમને શું મળ્યું? એક તો મળ્યું x + 10 બરાબર 0 અને બીજું મળ્યું x - 5 બરાબર 0. એટલે કે x બરાબર -10 और x બરાબર 5. આ શક્ય નથી. શું કામ શક્ય નથી મિત્રો? શું કામ શક્ય નથી? લંબાઈ કોઈ દિવસ ઋણ હોય નહીં. અહીંયા લખશું કે લંબાઈ ઋણ હોય નહીં અને તેથી x બરાબર કેટલા મળ્યા? 5. હવે શું કરવાનું? 5 મળ્યા પછી કોઈ કહેશે f" માં મેળવા જવાનું. હવે આનું "x" મેળવવાનું છે. a"x". જામો કામો છે ને? જામો છે, કામો નથી સાહેબ. એ અગ્રેસ્ટ છે. હવે દ્વિતીય વિકલિત કસોટી વાપરવું હોય તો બીજી વાર વિકલન કરવાનું. અને જો પ્રથમ વિકલિત કસોટી વાપરવું હોય તો એકે વાર વિકલન નહીં કરવાનું. આમાં શું કરાય? પ્રથમ વિકલિત કસોટી વાપરી. સાહેબ યાર ખરાબ માણસ પણ ઈઝી પડે તો આપણે ઈ વાત ભૂકવડે નથી. ભૂકવડે બીજી વિકલિત કસોટી વાપરીશ. જો એને "x" મેળવ્યું દેખાય છે અને તમે મેળવી શકો પણ મારે "x" ન મેળવવું હોય તો શું કરવાનું? બધા ધ્યાન આપો, પછી લખવાનો સમય મળશે. હું એ લખીશ x → 5 - 5 એટલે 5 કરતા નાની. આની અંદર 5 કરતા નાની કિંમત મૂકો, કેટલી મેળાય? 4 મૂકી દેવાય. 4 મૂકો તો કેટલું થાય? જુઓ, -32 16 × 32 એટલે -32 આવશે. -10 × 40 + 100 અને છેદમાં √ 100 માઈનસ 4 નો વર્ગ એટલે 16. એટલે ટૂંકમાં આ જવાબ કેટલો આવશે? -72 + 100 એટલે -28 અને છેદમાં આનો જવાબ આવશે √ +28. હા +28 અને અહીંયા કેટલા આવે? 84. ઇટ મીન્સ કે કેવું આવ્યું? >0. કેવું આવ્યું? તો આપણે ડાયરેક્ટ લખી નાખવાનું 5 માઈનસ માટે f' of x > 0 અને 5 પ્લસ માટે શું થાય? 5 પ્લસ ADS of x 5 પ્લસ માટે 5 કરતા મોટી કેટલી લઈ લેવાય? 6 લઈ લે. 6 લઈ લે તો શું થાય? જુઓ -2 × 6 નો વર્ગ -10 × 6 + 100 છેદમાં √ 100 - 6 નો વર્ગ. તો અહીંયા આવશે 36 × 72 -60 + 100 છેદમાં 100 - 36 એટલે √ 64. બરાબર? તો એ તમારો જવાબ આવશે +40 - 32 છેદમાં √ 64 એટલે 8. એટલે આવ્યો -4 which is less than 0 એટલે અહીંયા લખી નાખવાનું ADS x less than 0. તો 5 માઈનસ માટે શું થાય છે? 5 માઈનસ માટે વધે પછી ઘટે તો આ 5 આગળ શું હોય છે? બરાબર? તો યાદ રાખવાનું પ્રથમ વિકલિત કસોટી પરથી x less than 5 માટે ADS x greater than 0 અને x greater than 5 માટે ADS x is less than 0 થતું હોવાથી ક્યાં આગળ x બરાબર 5 આગળ ક્ષેત્રફળ કેવું બને છે? મહત્તમ બને. તો આપણને a of x ખબર છે. a of x કેટલું છે? a of x છે મિત્રો x + 10 √100 - x². અહીંયા 5 મૂકી દો. a of 5 એટલે 5 + 10 √100 - 5 નો વર્ગ કેટલો થઈ છે? તો કે 15 અને આવશે √75. 75 એટલે શું થાય? તો કે 25 × 75 25 નું વર્ગમૂળ કેટલું આવે? તો કે 5 √3. જવાબ કેટલો હશે? તો 75 √3. આ તમારું મહત્તમ ક્ષેત્રફળ થશે.
હા એ લખવું પડે પૂરું સેન્ટીમીટર માં હે ને તો હું લખવું પડે cm નો સ્ક્વેર ચીફ મિનિસ્ટર નો સ્ક્વેર cm સ્ક્વેર મિત્રો ખબર પડી બાકી તમે કઈ ખબર તો કઈ નથી પડી તો આ કે રાખો હું તમને એટલું બહુ દ્વિતીય વિકલિત કસોટી આમાં વપરાય જો બુદ્ધિ ન દોડાવી હોય તો આપણે દોડાવી દઈએ બુદ્ધિ અને તો દ્વિતીય વિકલિતની બીજી વાર વિકલન કરવામાં કેવી મજા આવે બહુ મજા આવે અરે એવી જલસો પડે ને ખૂબ પડે દ્વિતીય વિકલિત કસોટી વેપરી જોવો જોઈએ હા હે જોઈ લેજો એકવાર તમને એમાંય મોજ આવશે મોજે મોજ ને રોજે રોજ એના જેવું છે તો આ પ્રથમ વિકલિત કસોટી તો જો આપણને જે સરળ પડે ને એ વિકલિત કસોટી વાપરી નાખ અને બીજી એક વાત કહું પ્રથમ વિકલિત કસોટીની આમાં કઈ દીધું તું મહત્તમ છે તો કદાચ તમને આમાં મેળતા ન આવડે ને તો તમારે એવું વેલ્યુ વિચારી લેવાનું કે 5 માઈનસ માટે ગ્રેટર ધેન 0 બનશે 5 પ્લસ માટે લેસ ધેન 0 તો જ ને મહત્તમ બને કે નહીં હે તો એ કોઈ ચિંતા જ નહીં કરો ડાયરેક્ટ લખી જ નાખવાનું હોય જ હે કેવું ઈઝી છે સાહેબ આવું શીખવાનું નથી મજા આવે તો તમારે કામ કરવા થોડી જગ્યા રાખ મોટો સાઈઝ લખવાનું બાકી છે 0 to c નું ન્યૂનતમ અંતર શોધો તો તમારા મગજમાં આટલું ફિટ કરો કે આ ન્યૂનતમ અંતરની વાત છે એટલે અંતર સૂત્ર આવશે એ જ વિધેય બનશે વિધેય કેને બનાવવાની ઇમ્પોર્ટન્ટ છે એમ કહે છે કે એક પરવલય છે માની લો કે આપણને y = x x² = 4by આમ સ્વામિનારાયણ ભગવાનનો ચાંદલો આવે તમને ખ્યાલ છે ખબર છે આવું બધું x² = 4by હોય તો આમ આવે y² = 4x હોય તો આમ આવે ખબર છે ને x² - 4by હોય તો આમ આવે y² = -4x હોય તો આમ આવે આવું બધું આપણે 11મા ધોરણમાં સાંગોમાં એક ગુંડે આવીને અહીંયા ભણાવેલું તમને યાદ આવતું હશે તમને નાનપણ બરાબર ને સેફ બધા યાદ રાખવાના કીધા હતા પણ હરી વાલા આપણને એ ખબર છે નહીં હવે કયું બિંદુ કીધું 0c એટલે 0c બિંદુ માની લો કે આ છે 0c ન્યાથી આ પરવલય પરનો ન્યૂનતમ અંતર એટલે જુઓ તમે આ અંતર મેળવો આ અંતર અને આ અંતર મેળવો કયું તમને ન્યૂનતમ દેખાય પહેલા નંબરનું બીજા તો એવું બિંદુ હવે તમે આ અંતર મેળવશો તો આ ત્રીજા નંબરનું કયું નજીકનું નાનું અંતર છે પહેલું બીજું કે ત્રીજું ખબર પડે છે આ પહેલું માન લો કે બીજું અને માન લો કે ત્રીજું તો બીજા નંબરનું અંતર તમને નજીકનું દેખાય છે કે નથી દેખાતું ખબર પડે છે તો આપણે ઈ જ મેળવવાનું ન્યૂનતમ તો આ બિંદુને આપણે શું ધારી લો કે HK બિંદુ છે કયું છે HK તો આપણે લખી નાખીએ પરવલય પરનું બિંદુ ધારો કે HK છે HK છે સમજો તો તમને એક વસ્તુ ફિક્સ છે કે અહીંયા 0c એ ફિક્સ બિંદુ આપેલું છે HK અહીંયા હોઈ શકે HK અહીંયા એવું બની શકે કે આ પરવલય આ ટાઈપનો હોવાની જગ્યાએ આવો થઈ જાય તો આ બિંદુ ન્યૂનતમ છે તો HK બિંદુ અહીંયા નથી HK અહીંયા આગળ છે HK કેવું બિંદુ કહેવાય ચલિત બિંદુ કહેવાય એવું બિંદુ છે કે જે અહીંયાથી 0 થી c નું ન્યૂનતમ અંતર આપે છે તો તમારું વિધેય શું છે આ બિંદુનું નામ આપણે પાડી દઈએ a અને આ બિંદુનું નામ પાડી દઈએ આપણે b આ b બિંદુ એટલે HK તો તમારું ન્યૂનતમ અંતર એટલે શું થયું AB બરાબર કેટલા આવશે √ આવડે ને અંતર સૂત્રનું સૂત્ર કે નો આવડે h - 0 નો સ્ક્વેર + k - c નો સ્ક્વેર ખબર પડે છે ને એને ખબર પડતી આ તમારું વિધેય થઈ જવાનું છે તો આ હું √ h² + k - c નો સ્ક્વેર કેટલા ચલ છે કોઈ કહેશે બે કયા ચલ છે h અને k c ચલ નથી c તો ઓલરેડી રકમમાં આપેલો છે તો બે ચલ હોય એક વિધેય હોય બે તલવાર એક જ મ્યાનમાં રહે નહીં એટલે h ને k માં કન્વર્ટ કરવાનું કે k ને h માં તો આ બિંદુ કેના પરનો બિંદુ કહેવાય y = x² પરનો બિંદુ કહેવાય કે નહીં y = x તો તમારે એવું વિચારવાનું y = x² પરનું બિંદુનું સમાધાન કરે તો લખશું b બિંદુ એ y = x² નું શું કરે સમાધાન કરે જો એ સમાધાન કરતું હોય તો
hk એટલે k બરાબર શું થાય h2 એટલે h2 ની જગ્યાએ શું લખાય કે h2 ની જગ્યાએ શું લખી નખાય કે સમજો છો તો આ ab છે અંતર ab બરાબર કેટલું આવ્યું અંતર ab બરાબર √h2 k c નો સ્ક્વેર અહીંયા આવશે √k2 k હવે કયા ચલ છે સોરી h2 ની જગ્યાએ k હવે કેટલા ચલ છે h2 ની જગ્યાએ હું લખાયું k હવે k નું વિધેય બની ગયું શેનું વિધેય બની ગયું k ખબર પડી તો ટૂંકમાં આ તમારું ડિસ્ટન્સ કહેવાય ડિસ્ટન્સ અને ચલ કયો કહેવાય k એટલે આ વિધેયનું નામ શું તમને ઈચ્છા પડતી હોય તમે f of k લખી શકો પણ f of x લખાય નહીં કેમ ન લખાય કારણ કે આમાં ક્યાંય x છે નહીં ખબર પડી આમાં ચલ કોણ છે આ વિધેય વેનું જે તો વિધેય વેનું હવે આ વિધેય પછીની પ્રોસેસ શું થાય યાદ કરો શું કરવાનું વિકલન કેના પ્રત્યે વિકલન કરશું k પ્રત્યે બસ સરસ ખૂબ સરસ હવે x પ્રત્યે વિકલન નો થાય મગજમાં એવું ફિટ નહીં કરી દેવાનું કે x પ્રત્યે જ આપણે વિકલન કરવાનું છે ફરીથી દાખલો સમજજો એકવાર સરસ દાખલો છે અને આ હજી સહેલો દાખલો છે આના કરતા અઘરા દાખલાઓ છે પેલા સહેલો દાખલો છે આપણે કીધું 0c બિંદુથી પરવલયપરનું બિંદુ h કે છે આ ન્યૂનતમ અંતર ગોતો ન્યૂનતમ અંતર એટલે મેં લખ્યું h - 0² + k - c² તરત ખબર પડી અહીંયા તો બે ચલ છે h અને k c તો ઓલરેડી રકમમાં આપ્યું તો અચળ બિંદુ છે તો h ને કા k માં કન્વર્ટ કરો અને કા k ને h માં અહીંયા ધ્યાન આપો ભાઈ શું કરો h ને કા k માં કન્વર્ટ કરો અને કા k ને h માં કન્વર્ટ કરો મને ખબર છે ફૂલ કંટાળો આવે છે પણ કોઈ ઈલાજ નથી આ જે બોલ બોલ કરશે ને અહીંયા આવી સાંભળવાનું જ છે આપણે એક કલાક h² ની જગ્યાએ k થશે કેમ થશે ખબર પડી y ની જગ્યાએ k મૂકો અને x ની જગ્યાએ h મૂકો તો જ સમાધાન થાય h² ની જગ્યાએ k h² એની જગ્યાએ k મેળવી દો આ તમારું વિધેય આ વિધેયમાં કોણ રહ્યું માત્ર k અને ડિસ્ટન્સ અંતર માટે શું વપરાય d કોકની ઈચ્છા થાય મારે f of k વાપરવું છે વાપરી શકે નો વાંધા બરોબર તો d of k લખો કે d f of k લખો હવે શું કરવાનું વિકલન કરવાનું વિકલન કેટલું થાય કોઈ કહેશે 1/2 √k + k - c નો વર્ગ તરત k આ k + k - c રાડો પાડે હું શું બોલે હું k નથી હું k + k - c નો વર્ગ છું તો આપણે હવે જો 1/2 √k + k - c નો વર્ગ k નું વિકલન k પ્રત્યે કેટલું થાય 1 થાય એટલે 1 પ્લસ આનું કેટલું થાય 2k - c પછી કોનું ગુણવાનું k - c કેટલું થાય જો આનું વિકલન કરી દો k + k - c નો વર્ગ k નું વિકલન 1 + 2k - c plus તમારું ગુણવાનું k - c નું તો k - c માં શું થાય k નું k પ્રત્યે વિકલન 1 અને c નું 0 એટલે આગળનો જવાબ કેટલો આવશે 1 એટલે ટૂંકમાં તમારો જવાબ શું આવશે k - c સમજાણી વાત કે ન સમજાણી હા ચાચા જોઈ તેવું લાગે કાઈ વિકલન કર્યું પણ તમારા મગજની અંદર x બેસી ગયું ને થોડું ઝંઝોડીને બહાર કાઢવું પડશે કે ભાઈ આ k ની વાત ચાલે છે આમાં k ચાલે છે આપણે કામ કર્યું તો બહુ સારું રહે x y ચલ લઈ લીધા હોત હે ને તો તમને મજા આવી જાય પણ અમે k લઈ લીધા મેં ઉપવાળે k લીધા એટલે મેં k લઈ લીધા હવે શું કરશો તો 1 + 2k - c આટલું થયું હવે શું કરાય કોઈ કહેશે આના પછીનું સ્ટેપ શું શું d' k બરાબર 0 લેતા આના બરાબર 0 લ્યો તો શું મળે કે 1 + 2k - c બરાબર 0 છેદમાં 2√k + k - c નો વર્ગ આ બાજુ ગુણાય 0 રે ગુણાય એટલે 0 થઈ જાય તો અહીંયા આપણે કેટલું મળશે મિત્રો આવું મળશે 1 + 2k - c બરાબર 0 આ બાજુ ગુણાય શું છે 2k - c બરાબર -1 આવું થાય કે નહીં એટલે k - c બરાબર -1/2 એટલે k બરાબર શું થાય કે c - 1/2 એટલે k બરાબર શું થાય કે 2c - 1/2 આ આપણી k સાહેબ k ને છૂટો કરતા કેમ બનાવ્યો c ને કેમ નહીં કારણ કે k ચલ છે આપણે કેમ f' x બરાબર 0 લઈએ તો x ને છૂટો કરતા બનાવીએ સમજો છો
f ડેશ x બરાબર 0 રહે તો x ની સત્ય કિંમત 0 -1 2 એવી બધી મળતી હતી ને, આમાં તમને k ની કિંમત મળી. k ની કિંમત કેટલી મળી? 2c - 1/2. હવે શું કરાય? કોઈ કહેશે? હવે શું કરાય? હવે આનું બીજી વાર વિકલન કરાય? નો કરાય, થાકી જવાય. શું કરાય? પ્રથમ વિકલિત કસોટી વપરાય. ભાઈ કેમ વાપરવી જોઈજો, કારણ કે એમાં ટપી નહીં પડે એવું લાગી રહ્યું છે. પ્રથમ વિકલિત કસોટી કેમ વપરાય? તો અહીંયા લખશું આપણે, આને થોડુંક આમ સ્પેસ જેવું આપી દઈએ, આને પછી અહીંયા જવાનું, પછી અહીંયા આવવાનું, બરાબર? તો પ્રથમ વિકલિત કસોટી પરથી, પ્રથમ વિકલિત કસોટીમાં તમને યાદ કરવાનો જવાબ જો 1 આવ્યો તો 1 માઈનસ માટે શું બને? 1 પ્લસ માટે. તો અહીંયા તમે શું વિચારશો? તો કે 2c - 1/2 માઈનસ માટે શું બને? k tends to 2c - 1/2 માઈનસ માટે શું બને? આ મેળવવાનું, બરાબર? તો આના કરતા ઓછું 2c - 1/2 કરતા ઓછું કોણ થાય? ખબર છે કોણ થાય? 2c - 2/2. આના કરતા ઓછું થાય કે ન થાય? ઓછું થાય કે ન થાય? થાય ને? હે ખબર પડી કે ન ખબર પડી? અરે નો કઈ ખબર પડે ને તો આપણે કોઈ જ નથી કરવાનું ખાતું. આને આમ કરતા માઈ પૂછું મહત્તમ કે ન્યૂનતમ? ન્યૂનતમ કીધું એટલે આમથી આમ થાય. તો આ શું મળશે? f ડેશ x કેવું મળશે? f ડેશ k d ડેશ k કેવું મળશે? લેસ ધેન 0. ના કેવું મળશે? d ડેશ k ગ્રેટર ધેન 0. વાત પતી ગઈ. અને મળશે જ. મેળવવું છે તો મેળવી લઈએ. ચાલો જુઓ. તો 2c - 1/2 આના કરતા ઓછું શું થાય? 2c - 2/2. ઈ તમે અહીંયા મૂકો. 2c - 2/2 કેમ યુ આઈ. આની અંદર k ની કિંમત d ડેશ ઓફ k ની જગ્યાએ 1 + 2 k માઈનસ k ની જગ્યાએ શું લખવાનું? 2c - 2/2 - c. અહીંયા 2 પ્લસ આ તો રૂટમાં જ છે, આ તો ધન જ રહેવાનો, આની ચિંતા નથી. અહીંયા જો તો આમ થતા જ છે. જો 1 + 2 આમાંથી 2 કોમન કાઢી લો, અથવા તો 2 અહીંયા ગુણી નાખો. 2c - 2 - 2c/2. આ નીચેની તો ચિંતા જ નથી, કારણ કે વર્ગમૂળમાં એટલે ધન જ રહેવાનું છે, બરાબર? તો અહીંયા 2c કેન્સલ, બરાબર? આ -1 તો 1 + 2 અને આનો જવાબ કેટલો આવે? માઈનસ. કેટલો આવશે? 1 - 2 કેટલો જવાબ આવશે? માઈનસ. ઉપર ઋણ આવ્યું એનો મતલબ f ડેશ x કેવું આવશે? લેસ ધેન. ન ખબર પડે તો આપણે કીધું છે કેવું અંતર? ન્યૂનતમ. ન્યૂનતમ ક્યારે થાય વિચારવાનું? તો કે પહેલા ઘટે એટલે પહેલા માઈનસ માટે d ડેશ k લેસ ધેન 0. હે તો મને એવી મોજ આવે ને કે ના પૂછો, એટલો જલસો પડે ને કે ના પૂછો વાત. કારણ કે આમાં ઘણાને ખબર જ નથી પડતી હું હાલે લક્ષણ ક્યાં લડે ને એ જાય ભાગે. લો એ જણામાં k લેસ ધેન 2c - 1/2 માટે d ડેશ k લેસ ધેન 0 અને k ગ્રેટર ધેન 2c - 1/2 માટે d ડેશ k ગ્રેટર ધેન 0 હોવાથી પ્રથમ વિકલિત કસોટી આ વાત નહીં. પ્રથમ વિકલિત કસોટી પરથી k બરાબર કેટલા? તો કે 2c - 1/2 માટે આના માટે વિધેય કેવું બને છે? ન્યૂનતમ બને છે. હવે તમારે ન્યૂનતમ વેલ્યુ મેળવવાની. હવે હરખું સ્ટાર્ટ થાય છે મિત્રો. હવે બધી ચક્કર પકર સ્ટાર્ટ થાય છે. અહીંયા d ઓફ k બરાબર કેટલા છે? કે √ ઓફ k + k - c નો વર્ગ આવું છે. હવે તમારે k ની કિંમત મેળવવાની. કેટલી મેળવવાની? 2c - 1/2 પ્લસ 2c - 1/2 - c નો વર્ગ. આ સમજાય છે? તમને ખબર છે તમને જે કિંમત મળતી હતી ને ઈ ન્યા આપણે ન્યૂનતમ મળે તો ઈ જે કિંમત રહી એને ઉપાડીને તમે f of x માં લખવા જતા હતા. આમાં શું છે? d of k. શું છે? d of k. 50% ને નથી ખબર પડતી, પણ આપણે આગળ તો હાલવું જ પડશે. તો શું આવશે? 2c - 1/2 પ્લસ આનો લસા લઈ લો 2c - 1 - 2c/2 એનો વર્ગ કેટલો આવશે એ ધ્યાન આપો. 2c - 1/2 પ્લસ આ બે કેન્સલ -1/2 નો વર્ગ કેટલો થાય? 1/4. લસા કેટલો ઉડાશે? 4.
ચાલ આની પાસે 2 છે તો આને 2 વડે ગુણવું પડે કેટલો આવશે 2 * 2c - 1 +1 કારણ કે આની પાસે 4 છે ઓલરેડી ધ્યાન આપો થોડી ખબર પડી જશે ભૂલથી અને લેફ્ટ નો કરતા પૂછાય જ આને જતું ન કરાય 44 માર્ક નો એક ભાગ છે બરાબર અહીંયા શું મળશે જુઓ √4c - 2 + 1/4 કેટલો જવાબ આવશે √4c - 1/4 એટલે કે √4c - 1/2 અને વર્ગમૂળ નીકળી ગયું અને આ આપણું થઈ ગયું મહત્તમ એટલે k બરાબર 2c1 - 1 માટે ન્યૂનતમ અંતર અને તેથી છેલ્લી લાઈન અહીંયા બે બિંદુઓ વચ્ચેનું ન્યૂનતમ અંતર કેટલું આવશે √4c - 1/2 થાય બરોબર મિત્રો આ પાટી એકવાર લખી નાખો દાંત પાટી પડે આના માટે કેટલું વાપરવું ચાલો કોઈ બાકી છે બાકી જો કરો જે બાકી હોય ઉતાવળ નાખો બહુ જ શાંતિથી આ દાખલો સમજજો મહેરબાની અડધી છે એવું કીધું છે એટલે શંકુના પાયાની ત્રિજ્યા અડધી એટલે 2 ગુણ્યા શંકુના અહીંયા વનાપ આવું આપણે સાબિત વનાપ ગુણ્યા શંકુના પાયાની ત્રિજ્યા ચાલો હવે રકમ જોઈ લો રકમ સમજાણી તો સમજાણો બાકી ન સમજાણો રકમ એવી છે જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય તેવા આપેલ શંકુને અંતર્ગત આપેલ આ શંકુ અને એને અંતર્ગત રહેલ નળાકારની ત્રિજ્યા આની અંદર રહેલો નળાકાર આ નળાકાર આ બ્લુ થી દોરેલું શું છે નળાકાર છે બ્લેક થી દોરેલું શું છે શંકુ છે હવે રકમ ફરી જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય તેવા આપેલ શંકુને અંતર્ગત લંબવૃત્તીય નળાકાર તો ક્ષેત્રફળ મહત્તમ શંકુનું કીધું છે કે નળાકારનું કીધું છે વક્ર સપાટી પણ મને ખબર છે વક્ર સપાટી શંકુને હોય વક્ર સપાટી નળાકારને હોય પણ રકમ ફરી જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય તેવા આપેલ શંકુને અંતર્ગત લંબવૃત્તીય નળાકાર એટલે ક્ષેત્રફળ મહત્તમ કેનું કીધું છે નળાકારનું કીધું છે ક્ષેત્રફળ મહત્તમ નળાકારનું કીધું છે એટલે વિધેય કેનું બનશે વિધેય શેનું બનશે નળાકારની વક્ર સપાટીનું બનશે આ ખબર પડવી જોઈએ પહેલી દ્રષ્ટિએ તો એવું લાગશે કે વક્ર સપાટી શંકુની કીધી છે પણ શંકુની નથી કીધી એમ કીધું છે હું એમ કહું કે આટલા જો જેના માર્ક્સ વધારે હોય તેવા આટલા બધા સ્ટુડન્ટ્સમાંથી વિરેન કોણ છે તો પછી હું કોના માર્ક્સ વધારે કોની વાત કરું છું વિરેનની વાત કરું છું તો વસ્તુ એવી થઈ કે આ શંકુ છે સાંભળજો આ શંકુ જે છે આ શંકુની અંદર રહેલા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય ત્યારે નળાકારની ત્રિજ્યા એ આપેલ શંકુના પાયાની ત્રિજ્યા કરતા અડધી છે તેમ સાબિત કરવાનું છે એટલે તમારે નળાકારની ત્રિજ્યા ધારી લેવાની ધારી લો કે નળાકારની ત્રિજ્યા જે રહી એ x છે અને શંકુની જે પાયાની ત્રિજ્યા રહી શંકુની પાયાની ત્રિજ્યા એ ધારી લો કે r છે તો આપણે ધારી લીધું લખી નાખીએ ધારો કે આ છે ને આ બ્લુ પેનથી લખ્યું ને વધારાનું છે પણ તમારે લખવાનું એક્ઝામમાં નહીં લખવાનું
ખાલી તમે વિધેય શેનું બનશે એના માટેની વાત છે. હવે મારે બુકની જરૂર નથી, હવે આપણે સમજી લઈએ. ધારો કે નળાકારના પાયાની ત્રિજ્યા બરાબર x તથા શંકુના પાયાની ત્રિજ્યા બરાબર r છે. હવે જોઈજો અને સમજજો કે કેવું છે, શંકુ ફિક્સ છે, અંદર નળાકાર ચેન્જ થાય છે. લે એવું ક્યાં કીધું છે રકમ? તો પ્રશ્ન ફરી, જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય તેવા શંકુની અંતર્ગત રહેલા નળાકારની પાયાની ત્રિજ્યા એ શંકુના પાયાની ત્રિજ્યા કરતા અડધી છે તેમ સાબિત કરો. તો જો શંકુ ફિક્સ, આ શંકુ છે, આની અંદર કેટલા બધા નળાકાર બની શકે? આવો નળાકાર એ બની શકે. જો આવો નળાકાર એ બની શકે. આ નળાકાર છે કે નથી? મને જવાબ આપો. આ પહેલો નળાકાર. આવો નળાકાર એ બની શકે? દેખાય છે? આ નળાકાર છે કે નથી? શંકુ ફિક્સ છે, શંકુ ફિક્સ છે. તો જો બ્લુ કલરનો નળાકાર હોત ને તો એની પાયાની ત્રિજ્યા આટલી થાય, અને બ્લેક કલરનો નળાકાર હોત ને તો એની પાયાની ત્રિજ્યા આટલી થાય. તો ટૂંકમાં પાયાની ત્રિજ્યા કોની ચેન્જ થયા કરે છે? નળાકાર. શંકુની પાયા, શંકુ તો એઝ ઇટ ઇઝ જ. હજી નળાકાર દોરવો હોય તો આવો દોરી શકી. જો હવે હું આવો નળાકાર દોરું, આ તમને સમજાવવા પૂરતું એચિસ લાઈન દોરી હો, બાકી એચિસ લાઈન છે નહીં. દોરો સમજાણું કે નહીં? આવો નળાકાર હોય છે. તો કોઈ પણ નળાકાર, ઘણા બધા નળાકાર થઈ જાય, એક જ શંકુની અંદર ઘણા બધા નળાકાર થઈ જાય, પણ મારે એવો નળાકાર ગોતવો છે કે જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ થાય. અને એવો નળાકાર ગોતો ને તો એવા નળાકારની ત્રિજ્યા રહીને એ શંકુના પાયાની ત્રિજ્યા કરતા અડધી થાય સાબિત કરો. તો ફિક્સ કોણ છે? ફિક્સ કોણ છે? શંકુ ફિક્સ છે. એટલે તમે શંકુની પાયાની ત્રિજ્યા અચળ રહેશે. પાયાની ત્રિજ્યા કોની બદલાતી રહેશે? નળાકાર. કારણ કે નળાકાર એની અંદર આવેલો છે, અલગ અલગ પ્રકારનો શેપ લઈ શકે. તો નળાકારની પાયાની ત્રિજ્યા. હવે ઊંચાઈ વિચારો, ઊંચાઈ. તો શંકુની ઊંચાઈ ફિક્સ હોય. શંકુની અહીં આપણે નામકરણ કરી દઈએ a b આ c, અને આમ લંબાઈ દે. ધ્યાન આપજો બધાય, થોડું અઘરું છે પણ એકવાર સમજાઈ જશે તો બધા દાખલાઓ પાછળના આ ટાઈપના ઘણા બધા સ્વાધ્યાયમાં દાખલા. ઓકે, અહીંયા આગળ આ ત્રિજ્યા જે રહી r છે, આટલો ભાગ જે રહ્યો એ r છે, સોરી x છે, આ x છે, અને આ જે ભાગ રહ્યો શું છે? r છે. આ નામકરણ b, આ c, આને નામ આપીએ d, આને નામ આપો e, આને નામ આપો f. જરૂર પડશે એમ નામ આપતા જઈશું. તો તમને અહીંયા તમે જો ઊંચાઈ લ્યો તો શંકુની ઊંચાઈ તો ફિક્સ જ છે. શંકુની ઊંચાઈ ધાર લઈએ કે h છે, એટલે ae બરાબર h ધારી લઈએ, આપણે લખી નાખીએ શંકુની ઊંચાઈ ae બરાબર h. હવે મને જવાબ આપજો કે કોનું ક્ષેત્રફળ મહત્તમ કરવાનું છે? કોનું ક્ષેત્રફળ મહત્તમ કરવાનું છે? નળાકાર. નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 2πrh. 2π r કેટલો લખો નળાકાર માટે? r કેટલો લખો? x. રેડી? h કેટલો લખો નળાકાર? આટલો થાય. ઊંચાઈ કેટલી થાય નળાકાર માટે? આટલી થાય. આટલી થાય કે ન થાય? જો મને જવાબ આપો, આટલી થાય કે ન થાય? આટલી ઊંચાઈ થાય કે નળાકાર? અહીંયા બિંદુનું નામ આપી દે, આ બિંદુનું નામ આપી દે, a b c d e f, આ બિંદુનું નામ g નામ આપી દે, તો ઊંચાઈ કેટલી થઈ ગઈ? g. કેટલી થઈ ગઈ? g. હવે તમારે શું મેળવવાનું છે? g. આ h કોનું છે ખબર છે? આ h કોનું છે? શંકુ માટેની ઊંચાઈ h છે. ધ્યાન આપજો. નળાકાર માટેની ઊંચાઈ આપણે મેળવવાની છે અને એનું નામ આપણે કંઈક કેપિટલ h આપી દે. ચાલો, એટલે ટૂંકમાં તમારે કેપિટલ h. તો વિધેય કેનું બનશે? ધાર્યું તો શું? x ધાર્યું તો, એટલે આ h ને શેમાં કન્વર્ટ કરવું પડશે? x માં કન્વર્ટ કરવું પડશે. કઈ ખબર નથી પડતી. ફરીથી ધ્યાન આપો. આની અંદર નળાકાર રહેલો છે, શંકુની અંદર નળાકાર રહેલો છે, અને એ બદલાતો રહે છે. મેં શંકુની પાયાની ત્રિજ્યા r ધારી લીધી છે, નળાકારની પાયાની ત્રિજ્યા x ધારી લીધી. આ r તો ફિક્સ છે, આ કેપિટલ h એ ફિક્સ છે, આને x ધાર્યું. હવે તમને ક્યાંકથી આ મળી જાય તો કામ થઈ જાય. તો એ કેવી રીતે મળશે? તો બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણ છે. કયા બે ત્રિકોણ? ત્રિકોણ a
AEC તથા બીજો ત્રિકોણ તમે આ લઈ શકો, આનું નામ કરી દે G, પછી અને એ જ અહીંયા દીધું તો અહીંયા I ને આપી દીધું IFC તથા ત્રિકોણ IFC કેવા છે? સમરૂપ ત્રિકોણ છે. કેમ આની જરૂર પડી ભાઈ? કેમ આની જરૂર પડી એ આપણે મેળવવું પડશે. તો આની જરૂર એટલા માટે પડી ભાઈ કે ઓકે ચાલો સમરૂપ ત્રિકોણ છે તો અહીંયા તમે આટલું ડિસ્ટન્સ જાણો છો તો શું લખી શકો? AE/EC. ધ્યાન રાખજો, સમરૂપતાનો કોન્સેપ્ટ ખબર હોવો જોઈએ. AE/EC બરાબર IF/FC. આ ખબર છે બધાને? એ નથી ખબર. આ એક ત્રિકોણ છે, જો ધ્યાન રાખજો બધાય. આ એક ત્રિકોણ અને બીજો ત્રિકોણ આ બે કેવા સમરૂપ? આના છેદમાં આ તો આના છેદમાં. હવે AE ની કિંમત કેટલી છે? તો કે h. EC ની કિંમત કેટલી છે? EC ની કિંમત તો કે r. IF ની કિંમત કેટલી છે? તો કે h. FC ની કિંમત કેટલી છે? તો આટલું r અને આટલું x. તો FC કેટલું થાય? r - x. તમારું કામ શું છે? શું છે? h મેળવો. h ને સૂત્રનો કરતા બનાવો શું થઈ જાય? h r - x by r. આ તમારી h થઈ ગઈ. આ h કોની h? આ h કોની h? નળાકારની ઊંચાઈ. તો નળાકારની ઊંચાઈ તમને મળી ગઈ h r - x by r. ઓકે તો અહીંયા શું થઈ ગયું? 2πx. h ની જગ્યાએ હું લખશો? h by r r - x. હવે જોવાનું છે કે 2πh by r નો કયો વાંધો? આ x ને અંદર ગુણો શું થઈ જાય? rx - x. સ્કેલ છે આને અંદર ગુણવાનું. કારણ કે વિધેય કેનું બનશે? સોરી આ ક્ષેત્ર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ને વિધેય કેનું બનશે? x. ચલ કોણ છે? x છે. તે કોણ લઈ લો ઊંઘ આવશે. ચલ કોણ છે? x. કોનું વિધેય બનવું જોઈએ? x નું. તો એ 2πr r ની જગ્યાએ આવ્યું x અને આની ઊંચાઈ કેટલી આવી? તો કે h by r r માં. તો h અચળ છે કે નહીં? સ્મોલ h અચળ છે કે નહીં? કેમ અચળ છે? શંકુની ઊંચાઈ છે. આ r જેવી અચળ છે કે નહીં? કેમ અચળ છે? શંકુની. અંદર આ x જ બદલો તો તમારું વિધેય આ થયું. હવે તમે એનું વિકલન કરશો a dash of x. તો આ તો અચળ છે 2πh r x નું શું થાય? તો કે r આનું શું થાય? 2x. પછી શું કરવાનું? a dash x બરાબર શું લેવાનું? 0 લેશો શું મળશે? કે 2πh by r. અહીંયા r - 2x બરાબર 0. આ નીચે જાય r - 2x બરાબર 0. r બરાબર 2x, x બરાબર r by 2. આ તમારો જવાબ આવ્યો. પણ હજી તમારે ડબલ ડેશ માટે પણ ચેક કરવાનું થાય છે. મને ખબર છે 5% સ્ક્વેર પેડી છે. સાબિત થઈ ગયું પણ એમાં શું કીધું છે? મહત્તમ હોય ત્યારે ને તો પેલા મહત્તમ તો ચેક કરવા જવું પડશે ને. મહત્તમ ચેક કેવી રીતે કરશો? ડબલ ડેશ થી. સાહેબ બહુ આવે